વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગરવી ગુજરાત, જય કોળી સમાજ। હું આપનો અશોક મકવાણા, અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લા યુવા મોરચા મહામંત્રી। હમણાં તાજેતરમાં તે 21/4/2025 સોમવાર સાંજે 6 કલાકે ક્રિકેટ સાબરી ગ્રાઉન્ડ ખાતે ભાજપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન। આ ટુર્નામેન્ટની અંદર ઘણા બધા આગેવાનોના નામ લખ્યા પત્રિકાઓની અંદર। કોળી સમાજના જે પૂર્વ પ્રમુખ છે આરસી મકવાણા નામ નહીં, કોળી સમાજ સાથે અન્યાય કરવાનો, માજી સાંસદ તો કોળી સમાજનું નામ નહીં, સંગઠનમાં કામ કરતા હોય, સિહોરમાં રહેતા હોય અને જિલ્લાની જવાબદારીમાં કામ કરતા હોય એનું નામ નહીં। આવું કેમ ભાઈ? કોળી સમાજ સાથે અન્યાય કેમ? કોળી સમાજના મત લેતા તમે કોળી સમાજને આગળ કરો છો, પછી તમે કોળી સમાજને અન્યાય કરી રહ્યા છો। તમે કોઈના નામ લખવાનો લોકો તમારો પાર્ટીનો વિષય છે, અમને કાંઈ વાંધો નથી, પણ અમારી પાસે નામની યાદી કહું ધવલભાઈ દવે છે, ધવલભાઈ દવે મને કાંઈ વાંધો નથી વ્યક્તિગત, પણ એનો કહું છું કે ધવલભાઈ દવે છે એને સિહોરના છે, જવાબદારી રાજકોટની છે એની, તો તમે ધવલભાઈ દવેનું નામ લખ્યું છે, ભાજપના આગેવાનો નહીં, શા માટે નહીં ભાઈ? હા, ભાજપના આગેવાન તમે લખ્યું છે, છૂટાઈને પ્રતિનિધિ છે એનું લખ્યું છે, સંગઠનના જણું તમે લખ્યું નથી કોઈનું, અને તમે સંગઠનના જણા બીજા જ્ઞાતિને લખ્યા છે, ઓબીસી અને ઓબીસી અને કોળી સમાજને ટાર્ગેટ કર્યા। ઓબીસી સમાજના વરિષ્ઠ આગેવાનના નામ તમને નથી લખેલા, એ તમારો પાર્ટીનો વિષય છે, અમારે બીજી જ્ઞાતિઓ છે કંઈ કહેવાય નહીં, પરંતુ અમે ઓબીસીમાંથી આવી છે એટલે કોળી સમાજમાં આવી છે, ખાસ કરીને કહીએ છીએ કે ઓબીસી અને કોળી સમાજ તમે કાયદેસર તમે જ્ઞાતિવાદ કર્યો છે। આ પત્રિકાઓ જે મારી પાસે જે પત્રિકાઓ મોકલી આવેલી છે અને આવેલી છે એમાં કોળી સમાજના આરસી મકવાણાની ટર્મ પૂરી થઈ છે એનું નામ નથી, એના પહેલા ટર્મ પૂરી થઈ મુકેશભાઈ લંગાણીનું નામ છે, એની પહેલા દવેભાઈ એનું નામ છે, તો આરસીનું નામ કેમ નહીં? આરસીનું નામ એટલા માટે નહીં કે કોળી છે એટલા માટે, તો કોળીના મત લેવા, કોળીની સરકાર મત લઈને તમારે સરકાર બને તમે કોળી કરો છો, પછી કોળીને કાપવાના। ખાસ કરીને તો હું છે ને ભાજપમાં કોળી સમાજ કામ કરે છે એને કહું છું કે તમે વિચારો, આ ભાજપ જ્ઞાતિવાદથી કામ કર્યું છે, જ્ઞાતિવાદથી એટલે કર્યું છે કે એને કોળી સમાજ ગમતો નથી। જો કોળી સમાજ ગમતો તો કોળી સમાજના નામ લખે, આમાં લખ્યા જ નથી, ક્યાંય ગમતો જ નથી, મત પૂરતા આપણે ગમે છે બાકી ગમતા નથી। એટલે હું કોળી સમાજને ખાસ વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર 2027માં ઇલેક્શન આવે છે, આ ભાજપનો પારો જે સડી ગયો છે, આ ભાજપના આગેવાનોને જે પારો સડ્યો છે એને નીચે ઉતારવા માટે તમારે આ વખતે મત ભાજપથી દૂર રહી અને કોંગ્રેસમાં મત દેવા જોઈએ, તો જ આ ભાજપને ભાન થશે, આ ભાજપના આગેવાનોને ભાન થશે અને આપણે કોળી સમાજને ગણશે। ક્યાં સુધી અન્યાય અત્યાચાર સહન કરવાનો? આપણા મતો છે ને આપણે એથી દૂર ભાગવાનું છે, આપણે જે કેમ કરવાનું છે નહીં ભાઈ, એવું કાંઈ હલાઈ લેવાનું થતું નથી। જો કોળી સમાજમાં એકતાને તાકાત દેખાડી હોય તો આ ટુર્નામેન્ટની અંદર આપણે કોળી સમાજના આગેવાનો ખાસ ધ્યાન રાખવું જોઈએ, આપણે કોળી સમાજને ક્યાં ગણે છે ક્યાં નથી ગણતા, ન ગણે વિરોધ કરવો જોઈએ અને આવનારી વિધાનસભાની ઇલેક્શનની અંદર ખાસ કરીને 2027નું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે 2027 ઇલેક્શનની અંદર ભાજપને પાડી દિવસે કઈ કામ કરાય નહીં, તો જ આપણને ગણશે, બાકી ગણશે નહીં। આજે ઈરાદાપૂર્વક જે આપણું અપમાન કરી રહ્યા છે એને ખાસ ધ્યાનમાં રાખી અને આગળ ચાલજો। વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગરવી ગુજરાત।